આપણે રૂનો નિયમ સમજતા હતા. આ રૂનો નિયમ એક વખત ફરીવાર થોડો સમજી લઈએ કે સિમ્પલ ભાષામાં તમને હું સમજાવું તો રૂ આવે ને જ્યારે સંધિ જોડતી વખતે ત્યારે રૂને ખાલી કાઢી નાખવાનો છે અને રૂની પછીના અક્ષર ઉપર રેફ એટલે કે અર્ધચંદ્રાકારની નિશાની કરી નાખવાની. આ સાવ સાદો નિયમ. સપ્ત વત્તા ઋષિ તો આ રૂને કાઢી નાખવાનો અને આ શીની ઉપર અર્ધચંદ્રાકારની નિશાની. એટલે કે અ વત્તા રૂ બરાબર અર. અર એટલે આગળના જે અક્ષર હતો, જેમ કે અહીંયા આગળ તો, અહીંયા જેમ કે મ, તો આગળનામાં અ લાગ્યો અને રૂ પછીના અક્ષરમાં અડધો ર એટલે અર્ધચંદ્રાકાર લાગ્યો. હવે રાજા વત્તા ઋષિ તો આ વત્તા રૂ બરાબર પણ અર. તો રાજા હતું એની જગ્યાએ અહીંયા જાની જગ્યાએ અ લાગ્યો એટલે રાજ અને પછીના અક્ષર ઉપર અર્ધચંદ્રાકાર. ટૂંકમાં સિમ્પલ ભાષામાં રૂ પછી ના અક્ષર ઉપર રેફ કરવાનો અને રૂને કાઢી નાખવાનો અને પ્લસની પહેલાના અક્ષરની અંદર તમારે આ હોય તો અ કરવાનો છે. પહેલા આ હોય તો તે આનો અ કરવો અને અ હોય તો અ જ રાખવો. આ સિમ્પલ ભાષામાં આપણે નિયમો જોતા હતા. હવે આગળ જોઈએ. આપણે અત્યાર સુધી જેટલા નિયમો જોયા હતા આ બધા જ નિયમોને હું તમને ટૂંકમાં સમજાવી દઉં. આ એની શોર્ટકટ કી મેં પોતે આ ચાર્ટ એક તૈયાર કરેલો છે. તમને એક બાબત કહી દઉં કે હું પોતે દર વર્ષે આપણા ક્લાસ અને અલગ અલગ રીતે 10 વખત તો હું બોર્ડ ઉપર દર વર્ષે લખું છું. અનેક વર્ષોથી આપણે એક વખત તો આ લખવું જોઈએ. જો આપણા ટીચર 10 વખત આ વસ્તુ દર વર્ષે લખતા હોય સમજાવવા માટે તો આ ચાર્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો અત્યાર સુધી આપણે જેટલા નિયમો જોયા એ નિયમો ઓ કે આ પ્લસ ઓ કે આ તો મોટો આ, ઈ કે ઈ પ્લસ ઈ કે ઈ તો મોટો ઈ, ઉ કે ઉ પ્લસ ઉ કે ઉ તો મોટો ઉ, આ આપણે જોયેલા છે. હવે આટલા જે બીજા નિયમો આપણે જોયા એ નિયમો લગભગ 20 નિયમોની શોર્ટકટ કી છે. ઓ કે આ પ્લસ ઈ કે ઈ બરાબર એ. ઓ કે આની અંદર જ્યારે ઈ કે ઈ લાગે ત્યારે હંમેશા આન્સર એ જ આવે છે. પ્લસની પહેલા ઓ કે આ હોય અને પ્લસની પછી ઉ કે ઉ હોય ત્યારે આન્સર હંમેશા ઓ જ આવે છે. ઓ કે આની પછી એ કે ઐ હોય તો આન્સર હંમેશા ઐ આવે. ઓ કે આની પછી ઓ કે ઔ હોય તો આન્સર હંમેશા ઔ જ આવે. અને ઓ કે આની પછી જ્યારે રૂ આવે ત્યારે આન્સર એનો હંમેશા ઓર જ આવે છે. તો આ શોર્ટકટ કી છે. આ નિયમ જેટલા આપણે કર્યા પહેલાના 3 અને આ આટલું તમે કરો એટલે લગભગ દરેકના 4, 4, 8, 4, 12, 4, 20 અને આ 2 એટલે 22 નિયમો અને પહેલાના 12 નિયમો એટલે 34 નિયમો આ શોર્ટકટ કીમાંથી ખૂબ સરળતાપૂર્વક થઈ જાય છે. હવે આપણે આગળના નિયમ જોઈએ છીએ. હવે જે નિયમો જોશું એ થોડા વિજાતીય સંધિના નિયમ છે એટલે પહેલા કરતાં થોડા અલગ પડશે. પહેલા આપણે જેટલા શીખ્યા નિયમો એ બધા કરતાં હવે છે એ થોડા અલગ છે. આ સંધિ છે જોતા રહેજો. જુઓ, આ કોઈને ઉતારવું હોય તો સાથે કરતા જાઓ. જુઓ, પ્રતિ વત્તા અક્ષ. પ્રતિ વત્તા અક્ષ તો એનો આન્સર આવશે પ્રત્યક્ષ. પ્રતિ વત્તા અક્ષ તો પ્રત્યક્ષ. હવે આમાં કયો નિયમ અને કઈ રીતે લાગુ પડે છે એ આપણે જોઈએ. તમે સમજો પછી જ્યારે પ્લસની પહેલા
ઈ સ્વર લાગેલો અક્ષર આવે. અહીંયા આગળ આપણે જોઈએ કે પ્લસની પહેલા તી લાગેલો છે. જ્યારે પ્લસની પહેલા ઈ નામનો સ્વર લાગેલો હોય અને પ્લસની પછી ઈ સિવાયનો સ્વર હોય. અહીંયા જુઓ, અહીંયા પ્લસની પછી અ છે. ઓકે, પ્લસની પછી અહીંયા આગળ અ આપેલો છે. એટલે પ્લસની પહેલા ઈ અને પ્લસની પછી ઈ સિવાયનો સ્વર, એટલે ઈ સિવાયનો એટલે વિજાતીય. સજાતીય એટલે એક સરખા. ઈ પ્લસ ઈ હોય, ઉ પ્લસ ઉ હોય તો એ સજાતીય એક જ જાતિનો કહેવાય. અને ઈ પછી અ હોય, ઈ પછી આ હોય તો એ વિજાતીય જાતિનો કહેવાય છે. તો પ્રતિ વત્તા અક્ષર, જ્યારે પ્લસની પહેલા ઈ નામનો સ્વર હોય અને પ્લસની પછી ઈ સિવાયનો એટલે કે વિજાતીય સ્વર હોય ત્યારે પ્લસ પહેલાના અક્ષરને અડધો બનાવી. જો ત્યારે આ પ્લસની પહેલાનો તી છે એને અડધો બનાવવાનો. મતલબ કે તી છે તો હાફ તો, અહીંયા આગળ તી છે તો હાફ તો. પ્લસ પહેલાનો જે ઈ વાળો અક્ષર છે એને હાફ એટલે કે અડધો બનાવવાનો. અને અડધો બનાવી ઈને બદલે ય લખવો. અહીંયા આગળ અડધો તો કર્યો, એમાં જે ઈ હતો આ ઈનો શું કરી નાખવાનો છે, ય કરી નાખવાનો. એટલે કે પ્ર એમનો એમ. આ તીની જગ્યાએ હાફ તો, અડધો તો, અને આ ઈ છે એનો ય, અને બાકીનો અક્ષર એમનો એમ. ઈને બદલે ય લખવો અને પ્લસ પછીનો સ્વર યમાં ભેળવી દેવો. અહીંયા આગળ પ્લસ પછી કયો છે તો કે અ છે. તો અહીંયા આગળ ઈનો કર્યો ય અને એમાં અ જોડ્યો એટલે ય થઈ ગયો. માની લો કે અહીંયા આગળ અ હતો એટલે અહીંયા ય થયો, પણ અહીંયા આ છે તો શું થશે, ત્યાં યા થશે. ઓકે, હવે જુઓ બીજું, ઇતિ વત્તા આદિ. અચ્છા, પ્લસ પહેલા જ્યારે ઈ સ્વર કોઈ અક્ષરને લાગેલો હોય, આ પ્લસની પહેલાનો અક્ષર આ જે છે એને જ આ નિયમ લાગુ પડશે. આને એની આગળનાને આ નિયમ લાગુ નહીં પડે, યાદ રાખજો. પ્લસની પહેલા જે ઈ લાગ્યો હોય ત્યારે ઈ વાળા અક્ષરને અડધો કરવાનો. એટલે કે આ તને અડધો કર્યો, આ ઈ હતો એનો ય કર્યો અને પછીનો સ્વર એટલે કે આ એમાં જોડી દેવાનો. અહીંયા આગળ ય ની અંદર અ લગાડ્યો, અહીંયા ય ની અંદર આ લગાડ્યો, ઇત્યાદિ. હવે અતિ અંત અને પ્રત્યેક આ બે જાતે કરો. તમને બોર્ડ ઉપર આન્સર તો આપ્યો જ છે. તીને અડધો કર્યો, પછી ઈ નો ય એટલે ત્ય, પછી એવો એ તો અહીંયા આગળ થઈ ગયો યે. અહીંયા ય, અહીંયા યા અને અહીંયા યે. ત્રણેયમાં શું ફેર લાગ્યો, ત્રણેયમાં પ્લસ પછીના સ્વરનો જ ફેર એટલે કે ડિફરન્ટ આ બાબત હતી. ઓકે, અતિ વત્તા અંત તો તને અડધો કર્યો, પછી ય અને પછીનો સ્વર એમાં ભેળવ્યો. આ નિયમ મેં પોતે જે શોર્ટકટ બધી જગ્યા આપ્યા હોય છે એની બદલે મેં મારી રીતે સરળ ભાષામાં થોડો બનાવી અને પછી એની પીપીટી તૈયાર કરાવી છે. તમારે ખાસ આ બાબત ધ્યાનમાં રાખવી. એકવાર આ નિયમ પણ જોઈ લેજો, પછી આપણે ફરી વખત આ જ નિયમ જોઈએ છીએ. સેમ ટુ સેમ નિયમ હવે જોઈએ. થોડો જે પહેલામાં હતો વિજાતીયનો એવો જ, પણ ખાલી એક અક્ષરનો જ ફેર પડશે. સુ વત્તા અચ્છ તો સ્વચ્છ. આ સુને લંબાણથી બોલશું તો ખ્યાલ આવશે કયો સ્વર રહ્યો તે. સુ એને જો લંબાણથી બોલીએ આપણે તો શું રહે, ઉ. અને પ્લસની પહેલા કયો સ્વર છે તો ઉ અને પ્લસની પછી અ. ઓકે, જ્યારે પ્લસની પહેલા ઉ નામનો સ્વર લાગેલો અક્ષર આવે, જ્યારે પ્લસની પહેલા
ઉ સ્વર લાગેલો અક્ષર આવે, જેમ કે અહીંયા ઉ છે, અહીંયા તે ઉ ને અહીંયા પણ ઉ, અને પ્લસ પછી ઉ સિવાયનો સ્વર એટલે કે વિજાતીય સ્વર આવે તો અહીંયા આગળ ઉ પછી અ, અહીંયા આ અને અહીંયા અ જ છે, એટલે કે વિજાતીય એની સિવાયનો સ્વર આવ્યો. જ્યારે હોય ત્યારે અહીંયા થોડી પ્રિન્ટિંગની ભૂલ રહી ગઈ છે, ત્યારે પ્લસ પહેલાના અક્ષરને અડધો બનાવવાનો. જુઓ અહીંયા શું હતો તો સ ને અડધો બનાવવાનો, અહીંયા તે એને અડધો બનાવવાનો. ત્યારે અડધો બનાવી ઉ ને બદલે વ લખવો. અહીંયા આગળ આ ઉ અને અ તો એનો બની ગયો વ. જ્યારે કોઈમાં ઉ સ્વર લાગેલો હોય ત્યારે ઉ ને કાઢી નાખી અને એ અક્ષરને અડધો બનાવવાનો, જેમ કે સ ને અડધો બનાવ્યો, ઉનો વ કર્યો એટલે સ્વ, પછીનો સ્વર એમાં જોડ્યો એટલે કે અ, એટલે સ્વ અને છ. અડધો બનાવી ઉને બદલે વ લખવો અને પ્લસ પછીનો સ્વર વ માં ભેળવી દેવો. સુ વત્તા અલ્પ એટલે સ્વલ્પ, આને અડધો કર્યો, આ સ્વ, આ સ અડધો, એને ઉનો વ એટલે સ્વલ્પ, સુ વત્તા આગત તો સ્વાગત. તો આ નિયમો આપણે જોયા. હજી આને આ નિયમને થોડાક સરળ બનાવી નાખીએ તો ઈ પ્લસ વિજાતીય, વિજાતીય એટલે એની સિવાયનો સ્વર, ઉ પ્લસ વિજાતીય સ્વર તો વ, અને ઈ પ્લસ વિજાતીય સ્વર તો ય. જેમાં ઈ લાગેલો હોય એને અડધો બનાવવાનો અને જેમાં ઉ લાગેલો હોય એને પણ અડધો બનાવી દેવાનો હોય છે. તો જે અક્ષર હોય ઈ લાગ્યો હોય તો ઈનો ય કરી નાખવાનો, જે અક્ષરમાં ઈ લાગ્યો હોય એ અક્ષરને અડધો કરીને યમાં જોડી દો. અને એવી જ રીતે જેમાં ઉ લાગેલો હોય એમાં ઉને અડધો બનાવી નાખો અને અડધાની અંદરથી આ તમારે કાઢી નાખવાનું, વ એમાં જોડી દેવાનો, ઉ હોય ને એને, અને પછીનો સ્વર હોય આ હોય તો આ અને ઉ હોય તો ઉ, એટલું તમારે કરવાનું છે. ઓકે, તો હવે તમે સમજી ગયા હશો. આપણે સ્વર સંધિ કમ્પ્લીટ કરી. હવે આજે આપણે એમાં આગળ વધીએ સંધિ નામના મુદ્દામાં, પરંતુ એમાં હવે આપણે જે શીખવાના છીએ એ વ્યંજન સંધિ છે. વ્યંજન સંધિ એટલે શું? જ્યારે સ્વર મળે સ્વરની સાથે ત્યારે સ્વર સંધિ બને છે. આજે આપણે એની પછીની એવી વ્યંજન સંધિ જોઈએ છીએ. એમાં પ્લસની પહેલા અને પ્લસની પછી બંનેમાં વ્યંજન હોય છે, જ્યારે સ્વર સંધિમાં પ્લસની પછી સ્વર હોય છે. તમને એક બહુ સિમ્પલ અને સાદી રીતે વ્યંજન સંધિ જો શીખવી હોય, તમારા અભ્યાસક્રમમાં નિયમ નથી, પણ જો સિમ્પલ ભાષામાં શીખવી હોય તો યાદ રાખજો કે સમાં ફેરફારના નિયમ અને તમાં અને રમાં ફેરફારના નિયમ. વ્યંજન સંધિના નિયમ એમ યાદ રાખશો તો અઘરું પડશે, પણ સમાં ફેરફારના નિયમ એટલું યાદ રાખશો તો તમને બહુ સાદું લાગશે. કારણ કે આમાં લગભગ ઘણા બધા નિયમમાં સમાં જ ફેરફાર થશે, જેમાં સમાં નહીં હોય એમાં થશે રમાં, પણ સ અને ર બેમાં 90% રૂલ્સ સેમ રહેશે. 90% નિયમો એકદમ સરખા જ રહેશે. હવે જુઓ કઈ રીતે એની આપણે વાત કરીએ છીએ. તમને પહેલા આગળના નિયમ જો અહીંયા વી વત્તા સમ. આપણે વ્યંજન સંધિના નિયમ એવું યાદ જ નથી રાખવું. સમજાઈ ગયું? આપણે વ્યંજન સંધિના નિયમ એમ યાદ નહીં રાખીએ, આપણે યાદ એમ રાખશું કે સમાં ફેરફારના નિયમો.
સાદી ભાષામાં જુઓ વી વત્તા સમ. અહીંયા ઉપર જોશું આપણે, અહીંયા આગળ સમાં ફેરફાર થાય છે. સમાં જ ફેરફાર થશે કારણ કે સમાં ફેરફારના નિયમ છે. જુઓ અહીંયા આગળ વી વત્તા સમ તો વિષમ. હવે કયા અક્ષરમાં ચેન્જ થયો, ફેરફાર થયો? તો જે સસલાનો સ હતો એની જગ્યાએ ફાડ્યો સ થયો. ઓકે, તો સસલાના સની જગ્યાએ ફાડ્યો સ થયો. ઓકે, હવે જુઓ પ્લસ પછી અહીંયા આગળ પ્લસ પછી સ હોય અને પ્લસ પહેલા ઓ કે આ સિવાયનો સ્વર હોય, પ્લસ પછી સ હોય અને પ્લસ પહેલા ઓ કે આ સિવાયનો સ્વર હોય ત્યારે સ નો શ થાય છે. જુઓ આ નિયમ. અહીંયા આગળ પ્લસની પહેલા વી એટલે કે ઈ અને ત્યાર પછી છે આ સ. તો જ્યારે આવું બને ત્યારે વીની જગ્યાએ સ માં પરિવર્તન થાય છે, ત્યારે સ ની જગ્યાએ ફાડ્યો શ થઈ જાય છે. ટૂંકમાં પ્લસની પહેલા ઓ કે આ સિવાયનો સ્વર હોય અને પ્લસની પછી જ્યારે સ હોય ત્યારે સ ની જગ્યાએ એનો ફાડ્યો શ થઈ જાય છે. અભિષેકમાં પણ આ જ રૂલ્સ લાગુ પડશે. સ પ્લસની પછી હોય અને પ્લસની પહેલા ઓ કે આ સિવાયનો સ્વર લાગેલો હોય ત્યારે શ ની જગ્યાએ ફાડ્યો શ બની જશે. આ એક તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે. ત્યાર પછીનો આપણે નિયમ જોઈએ, દુશ્ચિંતા. તો દુશ્ચિંતા આ નિયમ લાગે છે ખૂબ આપણને અઘરો, પણ આ નિયમ હકીકતમાં ઇન્ટરેસ્ટિંગ પણ છે અને સહેલો પણ છે. નિશ્ચિંત. તો અહીંયા જોઈએ આપણે કે અહીંયા આગળ નિસ વત્તા ચિંત તો નિશ્ચિંત, દુષ વત્તા ચિંતા તો દુશ્ચિંતા. અહીંયા જુઓ પ્લસ પહેલા સ હોય. હવે તમે આ નિયમ જોશો ને તો તમને તરત જ ખ્યાલ આવશે કે અહીંયા પ્લસની પહેલા ત્રણેયની અંદર સ જ એટલે કે સસલાનો સ જ આપેલો છે અને પ્લસની પછી કયા અક્ષરો છે તો ચ. અહીંયા તે ચ એટલે ચી અને અહીંયા છ. જ્યારે પ્લસ પહેલા સ હોય અને પ્લસ પછી ચ કે છ હોય ત્યારે પ્લસ પહેલાના સ નો શ થાય છે. એટલે કે આ મીંડાળીઓ શ થાય. સમજાણું? આ મીંડાળીઓ શ થાય પણ તે આ શ ને ઊંધા ચોગડા જેમ લખાય છે. અચ્છા, કઈ રીતે? તો આમ. આ છે હકીકત, હું તમને સમજાવું આ કઈ રીતે નિયમ બન્યો. આ શ છે, આ શ છે ને, આ શ ની જગ્યાએ આ શ આપણે આમ લખીએ એની બદલે તમારે લોકોએ આ શ ને આમ વિચારવાનો, ઊંધો આમ. તો આને આ નિયમ છે એ ઊંધા ચોગડા જેવો લાગે એટલે કે આ શ આ રીતે અહીંયા આગળ લખવાનું છે. આ જે શ છે એ અહીંયા આગળ જ્યારે સંધિમાં જોડાય છે ત્યારે આમ લખાય છે. ફરી વખત, જ્યારે પ્લસની પછી શ, પ્લસની પછી ચ કે છ સોરી અને પ્લસની પહેલા સ હોય ત્યારે આ જે સ છે એની જગ્યાએ ઊંધો ચોગડો એટલે કે આવા પ્રકારની નિશાની થઈ જાય છે. અહીંયા પણ આમ જ છે. આ નિયમ સેમ ટુ સેમ રોમાં પણ લાગુ પડશે. એકમાં શીખશો એટલે બીજામાં આવડશે જ તે.
પ્લસ પહેલા 100 પ્લસની પછી ચોકે 6 હોય ત્યારે પ્લસ પહેલાના 100 નો 100 થાય. સેમ નિયમ પ્લસની પહેલા ર હોય જુઓ, અને પ્લસની પછી ચોકે 6 હોય ત્યારે પહેલાના 100 નો 100 થાય છે તે ઊંધા ચોગડા જેમ લખાય છે. આ નિયમ ખૂબ સરળ ભાષામાં જોઈએ અને ઇઝી ટેકનિકમાં પ્લસ પહેલા 100 કે ર અને પ્લસની પછી ચોકે 6 બરાબર ઊંધા ચોગડાની નિશાની. તો આ સિમ્પલ છે નિયમ. આ એની શોર્ટકટ કી છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, આ એની શોર્ટકટ કી છે. હવેનો નિયમ ખૂબ સહેલો છે. નિસ્તેજ. નિસ વત્તા તેજ, તો એનો આન્સર શું આવ્યો? નિસ્તેજ. એટલે કોઈ ફેરફાર જ નથી થયો. આપણે લોકો સંધિના નિયમ જ નહીં પણ ગ્રામરના નિયમોથી બહુ ડરતા હોઈએ છીએ. અમુકમાં તો કાંઈ કરવાનું જ ન હોય. જુઓ, આ શબ્દને ખાલી જોડીને આપણે લખી નાખ્યો છે. જેમ કે પ્લસની પહેલા 100 અને પ્લસની પછી તો કે થ, તો લખવાનું એમનું એમ જ છે. આન્સર એમનો એમ. આ જે શ હતો એનો એમનો એમ જ, એટલે કોઈ ફેરફાર જ નથી થતો. હોય એમનું એમ જ છે. કાંઈ નિયમ યાદ રાખવાની પણ જરૂર નથી. જો નિયમ શું છે, પ્લસ પહેલા 100 હોય અને પ્લસ પછી તો કે થ હોય ત્યારે 100 નો 100 થાય છે. આ ર માં આ જ નિયમ, પ્લસ પહેલા ર હોય અને પ્લસ પછી તો કે થ હોય ત્યારે ર નો 100 થાય છે. ટૂંકમાં પ્લસની પહેલા 100 કે ર પ્લસની પછી તો કે થ, તો આન્સર અડધો સ જ આવે છે. જો અંતર તાપ તો અંતરસ્તાપ. અહીંયા આગળ તો આવ્યો, અહીંયા તો આવ્યો, અહીંયા 100 અડધો થઈ ગયો, અહીંયા પણ 100 અડધો થઈ ગયો, અહીંયા તે 100 અડધો થયો. ટૂંકમાં નિયમો સેમ રહેશે. અહીંયા આગળ નિયમો એક સરખા જ રહેશે. કોઈ જાતનો ફેરફાર થશે નહીં. હવે આપણે ત્યાર પછીનો નિયમ જોઈએ છીએ. નિરરવ. જો આ એક જ નિયમ, આ નિયમ એક જ એવો છે કે જે આ અને એની પછીનો છે ર નો આ એકલાનો નિયમ હોય એવો. પ્લસની પહેલા ર હોય તો અહીંયા પ્લસની પહેલા ર છે અને અહીંયા આગળ પ્લસની પછી પણ ર હોય. અહીંયા તમને એ સ્વ જેવો થોડો દેખાશે પ્રિન્ટિંગની ભૂલને લીધે. પ્લસ પહેલા ર અને પ્લસ પછી પણ ર હોય ત્યારે પ્લસ પહેલાના ર ને કાઢી નાખવો. એટલે કે આ ર ને કાઢી નાખવાનો છે અને તેની આગળનો અક્ષર દીર્ઘ કરવો. જો આ ઘણા લોકોમાં આ માર્કિંગ જ નથી હોતું, ઘણા બધા લોકોમાં માર્કિંગ નથી હોતું. અહીંયા ની રસ્વ છે, અહીંયા ની દીર્ઘ બની ગયો. તો આ એક બધા જુઓ, પ્લસ પહેલા ર પ્લસની પછી પણ ર ત્યારે પ્લસની પહેલાના ઈ નો દીર્ઘ અક્ષર કરી નાખવાનો છે. પ્લસ પહેલા ર પ્લસની પછી પણ ર ત્યારે આખો ર, આ ર બાદ થઈ જાય. આગળનો ઈ રસ્વ હોય તો દીર્ઘ થઈ જાય છે. બહુ આ સહેલા નિયમ. જેમ આ નિયમ એકલો ર નો છે એમ આ એકલો નિયમ સ નો છે. ત્યાર પછીનો ધનુષ વત્તા ટંકાર. ધનુષ વત્તા ટંકાર પ્લસ પહેલા સ હોય તો અહીંયા જોઈએ તો પ્લસ પહેલા સ છે જ તે. પ્લસ પહેલા સ હોય અને પ્લસ પછી ટ કે ઠ હોય તો અહીંયા પ્લસ પછી ટ છે ત્યારે સ નો શ થાય છે. ત્યારે કે આ સ છે એનો ફાડ્યો શ થઈ જાય છે. હવે ત્યાર પછીનો નિયમ આપણે જોઈએ.
એની પછીનો આ નિયમ જુઓ. નિસ શબ્દ આ એવો નિયમ છે જે ઘણા બધાને ખૂબ હાર્ડ લાગે, પણ આની એક ટેકનિકથી જો આ નિયમ શીખશો તો આ રૂલ્સ ખૂબ સહેલા લાગશે. આમાંથી એક બાબત જ તમારે સિલેક્ટ કરવાની છે. પહેલી વાત કે નિસ શબ્દ તો ની શબ્દ, તમને એ તો ખ્યાલ આવી જ ગયો કે આ શબ્દ એમનો એમ રહ્યો, ની એમનો એમ રહ્યો, ખાલી આ સ હતો એની જગ્યાએ બે મીંડા એટલે કે વિસર્ગ થઈ ગયો છે. હવે અહીંયા જોઈએ તો દરેકમાં છેલ્લે છેલ્લે સ જ આવે છે પ્લસની પહેલા, અને અહીંયા શ આવે છે અથવા ફાડ્યો શ આવે છે અથવા અડધો સ આવે છે. અહીંયા આગળ પ્લસની પહેલા ર આવે છે. આન્સરમાં બધામાં વિસર્ગ છે. હવે હું તમને એમ કહું, પ્લસની પહેલા જ્યારે સ કે ર હોય, તમે જુઓ તો પ્લસની પહેલા બધામાં સ છે, અહીંયા ર છે. પ્લસની પહેલા સ કે ર અને પ્લસની પછી કોઈ પણ પ્રકારના શ આવે, મીંડાળીઓ શ, પછી આ સ્ર જેના ઉદાહરણ ક્યાંય મળતા નથી, પછી આ સ અને આ શ. પ્લસ પહેલા સ હોય અને પ્લસની પછી શ, સ, શ, સ્ર હોય ત્યારે પ્લસ પહેલાના સ ના બે મીંડા એટલે વિસર્ગ. વિસર્ગ એટલે બે મીંડા, એ સાદી ભાષામાં આપણે સમજવા માટે થાય ત્યારે પછીનો અક્ષર જે હોય તે જ રહે. પછીનો જે શ હોય પ્લસની પછી કોઈ પણ સ હોય ત્યારે એમનો એમ રહે, પણ આગળનો સ છે એના બે મીંડા એટલે કે વિસર્ગ થાય છે. ર માટે પણ આ જ નિયમ. સિમ્પલ ભાષામાં કહીએ તો પ્લસની પહેલા સ કે ર અને પ્લસની પછી શ, શ, શ્ર કે સ હોય ત્યારે વિસર્ગ જ આવે છે. તો આ હતો સાવ સિમ્પલ નિયમ. તમને ટૂંકમાં કહી દઉં કે કોઈ પણ પ્રકારના પછી સ આવે, શ, ફાડ્યો શ, સ, શ્ર અને પ્લસની પહેલા જ્યારે સસલાનો સ કે ર આવે ત્યારે પ્લસ પહેલાના સસલાના સ અથવા ર ની જગ્યાએ બે મીંડા કરવાના. તો આ હતો નિયમ. સાવ આ એની મેં નીચે આ બનાવેલી સરળ ટેકનિક છે, આપણે આ જોવાનું નથી, આ ઉપરનું જ જોજો. પ્લસ પહેલા સ કે ર, પ્લસની પછી શ, શ, સ અને શ્ર, ત્યારે આ બેની બદલે હંમેશા વિસર્ગ જ થાય છે. ઓકે, હવે જુઓ બે નિયમો થોડાક જ ચેન્જ વાળા. નિષ્કામ, ની એમનો એમ છે, આ સ ની જગ્યાએ થઈ ગયો ફાડ્યો શ, આ સ ની જગ્યાએ ફાડ્યો શ અને કામ, એ તો એમનું એમ રહ્યું. દુષ્કાળ, તો અહીંયા આગળ શ ની જગ્યાએ ફાડ્યો શ. નિયમ જોઈએ, પ્લસ પહેલાના સ ની આગળ, આગળ એટલે અહીંયા પહેલાના અર્થમાં છે. આ જે પ્લસ પહેલાનો સ છે એની આગળ ઈ કે ઉ સ્વર વાળા અક્ષર હોય. અહીંયા જુઓ તો ની એટલે ઈ સ્વર, દુ તો ઉ સ્વર, પ્લસની પહેલાના સ ની આગળ ઈ કે ઉ સ્વર વાળો અક્ષર હોય અને પ્લસ પછી ક, ખ, પ, ફ હોય. અહીંયા આગળ પ્લસની પછી ક છે, અહીંયા પ છે ર ની પછી. પ્લસની પહેલાના સ ની આગળ ઈ કે ઉ સ્વર લાગેલો હોય, પ્લસની પછી ક, ખ, પ, ફ હોય ત્યારે પ્લસ પહેલાના સ નો શ થાય છે. એટલે કે આ સ છે એનો ફાડ્યો શ થાય. આ જ નિયમ ર માં લાગુ પડે છે. ટૂંકમાં તમને કહી દઉં તો પ્લસ પહેલાના જે સ કે ર
પ્લસ પહેલાના સ કે ર ની આગળ ઈ કે ઉ સ્વરવાળો અક્ષર હોય અને પ્લસ પછી ક ખ પ ફ હોય ત્યારે હંમેશા ફાડ્યો સજ આવે છે. તો આ એક તમારે નિયમ યાદ રાખવાનો. ત્યાર પછી અધસ્કાય. આ પેલા જે નિયમ હતો ને એનો થોડોક એની કરતા થોડોક અલગ આ નિયમ છે, થોડોક જ ચેન્જ છે. હવેનો નિયમ છે ને એ સેજ જ ફેરફાર વાળો છે. ઉપરનો નિયમ જો ક્લિયર હશે તો આમાં તમને થોડી સરળતા રહેશે. ધ્યાન આપો. અધસ્કાય, અધઃ વત્તા કાય. જો આમાં પણ આ ઉપર કખ પફ આવતા હતા, ઉપર પણ પ્લસની પહેલા પણ સ કે ર આવતા હતા. જ્યારે પ્લસની પહેલા સ અને સ ની આગળ પ્લસ પહેલાના સ ની આગળ ઈ કે ઉ સ્વર સિવાયનો અક્ષર હોય. આ પ્લસ ની આગળ ઈ કે ઉ સિવાયનો એટલે કે આ થ અને પ્લસ પછી કખ પફ, અહીંયા ક, અહીંયા પ, અહીંયા ક, અહીંયા પ, ત્યારે પ્લસ પહેલાના સ નો વિસર્ગ થાય છે. એટલે કે આ સ છે એનો વિસર્ગ થયો. જ્યારે પ્લસની પહેલા સેમ નિયમ રમાં પણ લાગુ પડશે. જ્યારે પ્લસની પહેલા સ કે ર હોય, પ્લસની પહેલા સ કે ર અને સ કે ર ની આગળ ઈ કે ઉ સ્વર સિવાયનો અક્ષર હોય, પ્લસની પહેલાના સ કે ર ની આગળ ઈ કે ઉ સિવાયનો સ્વર હોય, પ્લસની પછી કખ પફ હોય, ત્યારે પ્લસ પહેલાના સ કે ર ની જગ્યાએ વિસર્ગ થાય છે, વિસર્ગ બને છે. યાદ રાખજો. અહીંયા આગળ ક, ખ, પ અને ફ આવું કાંઈ પણ હોય ત્યારે સ કે ર એની જગ્યાએ આવી નિશાની તમારે કરી નાખવાની. આને કહેવાય વિસર્ગ. ટૂંકમાં પ્લસની પહેલા સ કે ર ની આગળ ઈ કે ઉ સિવાયનો સ્વર એટલે અ આ એવો કાંઈ પણ આવી શકે. પ્લસની પછી કખ પફ હોય ત્યારે પ્લસ પહેલાના સ કે ર ની જગ્યાએ વિસર્ગ થાય. હવે સેમ નિયમ હોય પણ ઈ કે ઉ સ્વર વાળો અક્ષર હોય ત્યારે અને પછી કખ પફ હોય ત્યારે શ થાય છે. તો આપણે આ નિયમ જોયા. હવે ત્યાર પછીના નિયમો માટે તમારે એક ખૂબ અગત્યનો ચાર્ટ કરવાનો છે. આ ચાર્ટ તમારે સ્વર વ્યંજન અને ઘણી બધી જગ્યાએ આવતો ચાર્ટ છે. હું આજે પરીક્ષાને ધ્યાનમાં રાખીને જે નિયમો આવતા હોય એ નિયમો પ્રમાણે ચાર્ટ કરાવું છું. બાકી છેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં, સંસ્કૃત ગ્રામરમાં, હિન્દી ગ્રામરમાં અનેક જગ્યાએ આ બહુ ઊંડાણપૂર્વક આ આખો ચાર્ટ પૂછાતો હોય છે. આપણે અત્યારે સિમ્પલ ભાષામાં આ ચાર્ટને સમજીએ. બરોબર. તમને કહી દઉં કે એક રાજા છે.
એક ગામમાં એક રાજા હતો, એને એક રાણી હતી. આ રાજા એક નંબરના મહેલમાં રહેતો હતો. યાદ રાખો, આ રાજા એક નંબરના મહેલમાં રહેતો હતો અને રાણી છે ઈ જ બાજુમાં જ એક બીજો મહેલ હતો, એ રાજાએ રાણી માટે બનાવેલો હતો. એટલે પહેલો અને બીજો આ બેમાં રાજા રાણી રહેતા હતા. પહેલો ને બીજો 1 અને 2 12 નંબર એટલે કે અઘોર. હવે રાજા ખૂબ ખુશ થયો ત્યારે એણે એક મહેલ પ્રધાનને પણ બનાવી દીધો અને એક સેનાપતિને, અને પ્રજાને એક મેદાન આપ્યો. એમાં એ લોકો બધા એની રીતે મહેલ, ઘર, ઝૂંપડા ગમે એ બનાવે, જમીનદારને અલગ અલગ લોકો. હવે પ્રધાનને જ્યારે એવું પૂછ્યું કે તમારો રાજા કયા નંબર ના મહેલમાં રહેશે, 4 મહેલ એક જગ્યા 5, તો પ્રધાને કીધું કે મારો રાજા 1 નંબરમાં રહે છે. રાણીને પૂછ્યું કે તમારો રાજા, તો કે 1 નંબરના મહેલમાં. સેનાપતિને પૂછ્યું કે તમારો રાજા, તો એણે એમ કીધું 1 નંબરના મહેલમાં. પ્રજાને પૂછ્યું કે તમારો રાજા ક્યાં રહે, તો કે 1 નંબરમાં મહેલમાં. પરંતુ જ્યારે રાજાને એમ પૂછ્યું કે સેનાપતિ કયા નંબરમાં છે, તો કે 4. રાજાને પૂછ્યું તમારી રાણી, તો કે 2 આ મહેલનો નંબર. રાજાને પૂછ્યું પ્રધાન, તો કે 3. તમારી પ્રજા, તો કે 5. એ જ રીતે જ્યાં આ બધા પેલો રાજા, રાજા એટલે આ પેલું ખાનું, આ બધાની અંદર ક નો પહેલો અક્ષર કયો, તોય તે ક, ગ નો પહેલો તોય તે ક, ઘ નો પહેલો તો પણ ક, પરંતુ ક નો બીજો કયો તો ખ, ક નો ત્રીજો કયો તો ગ. આ એક યાદ રાખવાનું. એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આવશે ત અને દ. ત નો ત્રીજો કયો તો દ, અને દ નો પહેલો કયો તો ત. આ એક ખાસ યાદ રાખવાનું છે. બીજું કે દરેકના પેલો બીજો ઈ અઘોષ અને ત્રીજો ચોથો ઈ ઘોષ વ્યંજન કહેવાય છે. પહેલો બીજો અઘોષ, ત્રીજો ચોથો ઘોષ, અને દરેકનો પાંચમો છે એને અનુનાસિક કહેવાય છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પાંચમો અક્ષર અનુનાસિક કહેવાય છે દરેકનો. પેલો બીજો અઘોષ, 1 અને 2 આ બધા ક ખ ચ છ ટ ઠ એ બધા અઘોષ. ત્રીજો ચોથો ઘોષ અને પાંચમો છે અંગ, ય, ણ, ન, મ એ બધા અનુનાસિક કહેવાય છે. આ લખાયો છે આવો, પણ આમ હકીકતમાં આમ બોલાતો હોય છે. તમને કહું ને કે ય છે ને એ આમ લખાય, યાદ રાખો. આ રીતે આપણે સંસ્કૃત શબ્દ છે તમને બે વસ્તુ સમજાવી, એક અઘોષ અને ઘોષ ક્યાં ક્યાં, એક અનુનાસિક કયો તે, અને પહેલાનો ત્રીજો અને ત્રીજાનો પહેલો કયો. આ પ નો પાંચમો અક્ષર મ, ક નો પાંચમો અક્ષર અંગ,
ચ નો પાંચમો અક્ષર ય નો પહેલો ચ અને અંગનો પહેલો ક. તો દરેકનો પહેલો, ત્રીજો અને પાંચમો યાદ રાખવાનો. કયા અલ્પ પ્રાણ અને કયા મહાપ્રાણ એ પણ એક યાદ રાખવાનું છે. તો આટલું વિદ્યાર્થી મિત્રો તમને સારી રીતે ક્લિયર થયું હશે. હવે આપણે જોઈએ વાચપતિ. વાચપતિ એટલે પ્લસની પહેલા છે ચ. હવે ચ નો શું થયો તો ક. પ્લસ પહેલા જ્યારે ચ જ કે શ હોય ત્યારે તેની બદલે ક લખવો. સાવ સાદો નિયમ. પ્લસની પહેલા ચ કે શ હોય ત્યારે એનો ક કરી નાખવાનો, બસ. બીજું કંઈ જ માઇન્ડ ચલાવવું નથી. ષષ્કોણ. તો પ્લસની પહેલા શ આવે ત્યારે તેની બદલે ટ લખવો. તો ષષ્કોણ. તો ષટકોણ. શનો ટ કરવાનો જ્યારે પ્લસની પહેલા ફાડ્યો સ આવે ત્યારે. હવે જુઓ આ નિયમો આ ખાસ નિયમ તમે ખ્યાલમાં રાખજો. આપદકાલ. આન્સર થઈ ગયો આપતકાલ. બરોબર. અહીંયા આગળ દ છે દોસ્તો. આ દ એટલે શું? દ એટલે આ તથ દ ધ. આ દ નો રાજા કયો થયો? તો પહેલો વર્ગ. જ્યારે પ્લસ પછી અઘોષ વ્યંજન હોય. અહીંયા ક છે એ કયો છે? અઘોષ. યાદ છે બધાને? આ અઘોષ છે. જુઓ આ પ્લસની પહેલા અને પ્લસની પછીના નિયમ આપણે જોઈએ છે. જ્યારે પ્લસ પછી અઘોષ વ્યંજન હોય. અહીંયા અઘોષ વ્યંજન એટલે ક આવ્યો અને ત્યારે પ્લસ પહેલાના અક્ષરનો તેના વર્ગનો પહેલો વ્યંજન મૂકવો. હવે અહીંયા આગળ એનો પહેલા વર્ગનો પ્લસ પછી અઘોષ હોય ત્યારે પ્લસની પહેલાના અક્ષરનો ત્યારે પ્લસ પહેલા અક્ષરનો તેના વર્ગનો પહેલો વ્યંજન મૂકવો. અચ્છા દ છે તો દ નો પહેલો વ્યંજન કયો છે? તો કે ત. તો અહીંયા થઈ ગયો ત. ફરી વખત પ્લસ પછી જ્યારે અઘોષ હોય ને ત્યારે પ્લસની પહેલા પણ અઘોષ અથવા એના વર્ગનો પહેલો અક્ષર. પ્લસની પહેલા જે અક્ષર લખ્યો હોય એનો પહેલો વર્ગનો લખી નાખવો. આ તમારે એના માટે આ ચાર્ટમાંથી આ બે બાબત યાદ રાખવાની. પ્લસની પછી અઘોષ ત્યારે પ્લસ પહેલાના અક્ષરનો તેના વર્ગનો પહેલો વ્યંજન. એટલે અટલાકમાંથી જ આન્સર આવે. હવે એનાથી સાવ વિરુદ્ધ તત અનુસાર. તત અનુસાર તો અહીંયા તદ અનુસાર. જોયું? તદ અનુસાર. અહીંયા તત અનુસાર તો અહીંયા તદ અનુસાર આવશે. જ્યારે પ્લસ પછી ઘોષ વ્યંજન હોય. અહીંયા જુઓ તો આ ઘોષ વ્યંજન છે. આ ગ ઘ બરોબર. ચ ચ. ત્રીજું અને ચોથું એ. જ્યારે આવી રીતે પ્લસની પછી ઘોષ વ્યંજન હોય કે સ્વર હોય. અહીંયા આગળ પ્લસની પછી ઘોષ વ્યંજન અને અહીંયા પ્લસની પછી સ્વર એટલે કે અ. જ્યારે પ્લસ પછી ઘોષ વ્યંજન કે સ્વર હોય ત્યારે પ્લસ પહેલાના અક્ષરનો તેના વર્ગનો ત્રીજો વ્યંજન મૂકવો. અહીંયા તત્ગુણ. તો તનો ત્રીજો કયો છે? તો તનો ત્રીજો છે દ. અહીંયા આગળ તનો ત્રીજો કયો છે? તો દ. જ્યારે પ્લસ પછી ઘોષ વ્યંજન હોય કે સ્વર હોય ત્યારે પ્લસ પહેલાના અક્ષરનો તેના વર્ગનો ત્રીજો વ્યંજન મૂકવો. ટૂંકમાં
આમાંથી કોઈ પણ અક્ષર હોય તો એના વર્ગનો ત્રીજો અક્ષર લખી નાખવાનો છે. હવે એક વાત કહું, અહીંયા તત અનુસાર છે તો અહીંયા તનો ત્રીજો દ થઈ ગયો, રાઈટ. અચ્છા, આ દ થયો તો એ દ આખો છે, અને અહીંયા પણ દ થયો તો અહીંયા દ હાફ છે. શું કામ? આમાં જે પછીનો અ સ્વર હતો એ આગળનામાં એડ થઈ ગયો, ઉમેરાઈ ગયો, એટલે આ દ આખો થયો. આ અડધા તમાં આ અ લાગ્યો ત્યારે આખો થયો. જ્યારે અહીંયા આગળ આ ગ આગળ કાંઈ લાગે નહીં, એટલે દ છે એ હાફનો હાફ રહ્યો. અડધા ત નો ત્રીજો, અડધો દ પણ હાફ. અહીંયા અડધા તમાં અ લાગ્યો એટલે આ દ આખો. ટૂંકમાં પ્લસ પછી જો સ્વર હોય તો ત્રીજા વર્ગનો લાગે તો સ્વર ઉમેરાય છે એટલે આખો અક્ષર થાય. આ બધા અડધા હોય. હવે ત્યાર પછીનો પ્લસ પછી અનુનાસિક હોય. અનુનાસિક એટલે આ બધાનું પાંચમું પાંચમું. આ અંગ, ય, ણ, ન, મ, આ બધા. જ્યારે પ્લસ પછી અનુનાસિક હોય ત્યારે પ્લસ પહેલાના અક્ષરનો અનુનાસિક મૂકવો. અચ્છા, અહીંયા પછી મ એ અનુનાસિક છે એટલે આ મ. ત્યારે આ તનો અનુનાસિક, પ્લસની પછી અનુનાસિક હોય ને ત્યારે આગળનામાં પણ અનુનાસિક. અચ્છા, એની પછી કયો અનુનાસિક, આ તનો કયો અનુનાસિક થાય? તો કે તથ દ ધ ન. તો અહીંયા તની જગ્યાએ શું થઈ ગયો? ન. વાકમય પછી છે દિક મૂઢ, તો પછી મ છે તો ક નો અંગ, તો અહીંયા આગળ અંગ બનશે. અને દિક તો એમાં પણ આ અંગ બનશે. થોડી પ્રિન્ટિંગની ભૂલ, બાકી આ અંગ આ રીતે લખાતું હોય છે. આ એક નિયમ બધાએ ખાસ ખ્યાલમાં રાખવાનો. અહીંયા આ એક નિયમ તત અનુસાર, આ નિયમ આગળ પણ તમને ઉપયોગી થશે. જ્યારે પ્લસ પછી ઘોષ વ્યંજન હોય ત્યારે તેનો પહેલાના અક્ષરનો ત્રીજો વ્યંજન મૂકવો. આ નિયમ છે જ ફરી વખત જોઈએ. ઈનો ઈ નિયમ. જગત જનની, જુઓ જ્યારે પ્લસની પછી આ પ્રકારનો અક્ષર આવે ઘોષ વ્યંજન ત્યારે આગળનાનો ત્રીજો તો તનો દ. આ નિયમ તો એક તમે અહીંયા શીખી ગયા. જ્યારે પ્લસ પછી ઘોષ વ્યંજન કે સ્વર હોય ત્યારે પ્લસ પહેલાના અક્ષરનો તેના વર્ગનો ત્રીજો વ્યંજન મૂકવો. તો અહીંયા આગળ ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ. તો જ છે એ શું છે? ઘોષ વ્યંજન. અહીંયા ઘોષ વ્યંજન છે ત્યારે આગળનાનો ત્રીજો એટલે દ મૂક્યો. આ પહેલા શીખ્યા. આમાં બે નિયમ આવશે એટલા માટે. હવે જુઓ, જ્યારે પ્લસ પહેલાના ત વર્ગનો કોઈ વ્યંજન હોય અને પ્લસ પછી જ્યારે ચ વર્ગનો, અહીંયા થોડીક પ્લસ પછી ચ વર્ગનો કોઈ વ્યંજન કે શ, આ આગળનું છે, કોઈ વ્યંજન આવે અહીંયા આગળ જ્યારે પ્લસ પહેલા ત વર્ગનો કોઈ પણ વ્યંજન એટલે તથ દધ ન, અને પ્લસ પછી જ્યારે ચ વર્ગનો કોઈ વ્યંજન કે શ આવે ત્યારે પ્લસ પછીના ચ વર્ગના વ્યંજનને મળતો વ્યંજન મૂકવો. હવે હું તમને એક વાત કહી દઉં કે આ પટણી સર જેવા દેખાતા ક્યાં બીજા સર છે? તો સેમ મારી જેવો તો કોઈ બીજા દેખાય જ નહીં અહીંયા સ્કૂલમાં. એટલે કોણ કે હું ને હું જ તે. પ્લસ પછી નો અક્ષર જેવો હોય એવો ને એવો આગળ કરવો. તો હોય એવો ને એવો તો કયો બીજો હોય? અહીંયા એક અક્ષર થોડોક નથી લખાણો. તો પ્લસ પછી જ, ગ, જ, ન,
અહીંયા જ એક નહોતો. જ્યારે પ્લસ પહેલાના ત વર્ગનો કોઈ વ્યંજન હોય અને પ્લસ પછી ચ વર્ગનો કોઈ વ્યંજન કે શ આવે ત્યારે પ્લસ પછીના ચ વર્ગના વ્યંજનને મળતો વ્યંજન આગળ મૂકવો. સિમ્પલ ભાષામાં પ્લસની પછી જે હોય એનો આગળ લખવાનો. પહેલો પછીના જેવો, પહેલો પછીના જેવો. ટૂંકમાં પ્લસની પછી જે હોય ને એનો આગળ કરી નાખવાનો. સમજાણું? આ સાદી ભાષામાં મેં તમને કીધું. હવેનો નિયમ બહુ સહેલો છે. તત્લીન. તત્લીન મતલબ તત એમનો એમ પ્લસ લીન, ત વર્ગનો વ્યંજન પ્લસ લ, ત્યારે આ ગમે એ હોય ને એની જગ્યાએ લ કરી નાખવાનું. મગજ નહીં ચલાવવાનું બહુ. પ્લસની પહેલા ત અને પ્લસની પછી લ, ત્યારે પ્લસની આગળ લ લખી નાખો એટલે વાત થઈ જાય પૂરી. હવે જે નિયમ આવે છે દોસ્તો, એમાં એક સાથે 3 નિયમ છે. એક તો આ નિયમ યાદ રાખો, ચિત્ત શક્તિ. તો ચિત્ત શક્તિ જ્યારે પ્લસની પહેલા ત વર્ગનો વ્યંજન અને પછી કે શ આવે ત્યારે પ્લસ પછીના ચ વર્ગના વ્યંજનને મળતો વ્યંજન મૂકવો. અચ્છા, પ્લસની પછી જ્યારે ચ વર્ગનો કોઈ પણ હોય એટલે ચ છ જ ઝ અથવા શ હોય ત્યારે આગળ એને મળતો વ્યંજન મૂકવો. અથવા ચ જેવો કયો તો બીજો ચ તે, જ જેવો કયો તો જ તે. પણ શ જેવો ચ વર્ગમાં કયો છે? ચ જેવો દેખાતો અક્ષર કોણ છે? તો યાદ રાખજો કે ચ જેવો દેખાતો અક્ષર છે શ અને ચ. આ બે ખૂબ દેખાતા છે અક્ષર, મળતા આવતા છે. જુઓ, આને હું આમ કરું ને તો આ ચ થઈ ગયો, અને આને આમ કરું તો આ શ થઈ ગયો. પ્લસ પછી ચ વર્ગનો કોઈ વ્યંજન કે શ આવે ત્યારે પ્લસ પછીના ચ વર્ગના વ્યંજનને મળતો વ્યંજન આગળ મૂકવો. તો અહીંયા આગળ પ્લસની પછી શ છે ત્યારે શ જેવો ચ માં કયો આવે? તો શ જેવો ચ વર્ગમાં આવે ચ. તો અહીંયા શ છે તો અહીંયા ચિત્ત શક્તિની જગ્યાએ થઈ ગયું ચિત્ત શક્તિ. એ જ રીતે શ્રીમદ શંકરાચાર્ય હોય તો એની જગ્યાએ થઈ જાય શ્રીમજ. ટૂંકમાં ત નો ચ થઈ જાય. ત્યારે હવે અહીંયા નિયમ જોઈએ. અનુનાસિક સિવાયના ક થી ભ સુધીના વ્યંજનો પછી શ આવે તો શ છ થઈ જાય છે. અહીંયા આગળ ક થી ભ સુધીના અનુનાસિક સિવાયના એટલે અંગ, ય, ણ, ન અને મ. અનુનાસિક સિવાયના એટલે એ તમને ખ્યાલ જ છે કે ક્યાં ક્યાં આવે. તો આ તમને ખ્યાલ જ છે કે ક્યાં ક્યાં આવે. અંગ, ય, ણ, ન, મ. અનુનાસિક સિવાયના ક થી ભ સુધીના વ્યંજનો પછી શ આવે તો શ નો છ થાય છે. અહીંયા આગળ અનુનાસિક સિવાયનું એટલે અંગ, ય, ણ, ન, મ પછીનું છે તો શ નો થઈ ગયો છ. હવે આ ચિત્ત શક્તિને ભેગો કર્યો તો થઈ ગયો ચિત્ત શક્તિ. ઓકે, આને થઈ ગયો અહીંયા આગળ થઈ ગયું ચિત્ત શક્તિ. અને એ જ રીતે શ્રીમદ શંકરાચાર્ય હતું તો શ્રીમદ શંકરાચાર્યની જગ્યાએ શું થઈ જાય? શ્રીમદ શંકરાચાર્ય. ચ ને છ ને ભેગો કરવાનો. ઓકે, તો આ આટલા સરસ નિયમો હતા. આ ઉપરાંત
વિજાતીય, વિજાતીય એટલે એની સિવાયના સ્વરના નિયમો છે. જુઓ, ને અને અ મળે તો થઈ જાય છે નહીં, ને અને અ મળે તો થઈ જાય છે નહીં, એટલે કે એ અને અ મળે તો થઈ જાય છે ઐ. ટૂંકમાં એ પછી વિજાતીય સ્વરના જે આઈએમપી 4 જ સંધિ છે એ પછી અ લાગે છે, એ પછી અ તો એનો ઐ. ટૂંકમાં વિજાતીય સ્વર. એ પછી અ લાગે તો ઐ, તો ને પછી અ લાગે તો નહીં, તો ને પછી આ અ લાગ્યો તો નહીં, ને ન તો હતો જ. ટૂંકમાં એ પ્લસ એ સિવાયનો એટલે કે વિજાતીય સ્વર આવે ત્યારે ઐ થાય. સંચે અ તો સંચય. વિજે અ તો વિજયનો વિજય, સંચયનો સંચય. ઓકે, નહીં વત્તા અક તો નાયક, નહીં વત્તા અક તો નાયક. ઐ પ્લસ ઐ સિવાયનો સ્વર એટલે વિજાતીય સ્વર. નહીં વત્તા તો નાય, ગઈ વત્તા તો ગાય તો ગાયક. ઐ પ્લસ ઐ સિવાયનો સ્વર આવે ત્યારે એને વિજાતીય સ્વર કહેવાય છે. ગઈ પછી અ તો ગાય, ક તો હતો તે. ટૂંકમાં એ પછી એ સિવાયનો સ્વર તો ઐ, ઐ પછી ઐ સિવાયનો સ્વર તો આઈ, ઐ આઈ. અને પો વત્તા અ તો પૌ, ઓ વત્તા અ તો ઓ. ઓ પછી ઓ સિવાયનો સ્વર એટલે કે વિજાતીય સ્વર આવે તો ઔ થાય છે. અને પો પછી ઓ, ઔ પછી ઔ સિવાયનો સ્વર આવે ત્યારે આવ થાય છે. તો પૌ વત્તા અ બરાબર પાવ. તમે આને સિમ્પલ રીતે પણ લખી શકો. આ તમને ઘણી બધી સહેલી રીતે આ નિયમો મેં કરાવ્યા. હવે તમે આવતા લેક્ચરની અંદર આપણે બીજો મુદ્દો જોશું. આ મુદ્દો તમે તમારી જાતે થોડો સહેલો કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, કે ઐ એ પ્લસ વિજાતીય સ્વર તો ઐ, ઐ પછી વિજાતીય તો આઈ, ઓ પછી વિજાતીય તો ઔ, ને ઔ પછી વિજાતીય તો આવ. ઐ આઈ ઔ આવ, ઐ આઈ ઔ આવ. તો આ સિમ્પલ રીત હતી. આપણે સંધિના નિયમો કમ્પ્લીટ થાય છે. પરંતુ એક બાબત બધા વિદ્યાર્થીઓએ ખ્યાલમાં રાખવાની, કે સંધિના નિયમો ખાલી સમજી ગયાથી નહીં આવડે, ખૂબ સારી રીતે પ્રેક્ટિસ કરવી પડશે. આપણે આવતા લેક્ચરમાં ભેગા થઈએ ત્યારે દરેકના 10-10 ઉદાહરણો જાતે તૈયાર કરવાના છે. બુક્સ વગેરેની અંદર ટેક્સ્ટ બુકમાં ને એમાં મળી રહે. બરોબર. નિયમો હોમવર્કમાં વ્યંજન સંધિના બધા જ નિયમો અને વિજાતીયના એટલે કે તી, ત્યો થયો અને છેલ્લે સ થયો એ વાંચવાના. પણ વ્યંજન સંધિના બધા નિયમો 2-2 વખત લખવાના રહેશે. આવતા લેક્ચરમાં મળીએ.